લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉમાનગર ગામે મેલડી માતાજીના મંદિરે 11મો પાટોત્સવ ઉજવાયો. કડી તાલુકાના નંદાસણ નજીક આવેલા ઉમાનગર ખાતે આવેલ શ્રી મેલડી માતાજીના મંદિરે ચૈત્ર સુદ પૂનમના દિવસે 11મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સવારે યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો, ત્યારબાદ સાંજે યજ્ઞ પૂર્ણાહુતિ અને મહાઆરતી બાદ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. રાત્રે જયા પટેલે રાસ ગરબામાં ગ્રામજનોને રંગત જમાવી. આ સમગ્ર આયોજન શ્રી મેલડી માતાજી સેવા પરિવાર દ્વારા કરવામાં આવ્યું. બપોરના ભોજનના દાતા પટેલ ખોડાભાઈ નારણદાસ અને સાંજના ભોજનના દાતા પટેલ ઘનશ્યામભાઈ શિવદાસ તથા ઉપરાંત મુખ્ય પાટલાના અજમાન પટેલ ઘનશ્યામભાઈ શિવદાસ, બીજા પાટલાના યજમાન પટેલ ઘનશ્યામભાઈ શિવદાસ, ત્રીજા પાટલાના યજમાન સોની સ્નેહલબેન ચંદ્રકાંતભાઈ, ચોથા પાટલાના યજમાન પટેલ રાજુભાઈ ભીખાભાઈ, પાંચમા પાટલાના યજમાન સુથાર ભાઈલાલભાઈ અંબાલાલ હતા. સમગ્ર 11મો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ કનુભાઈ પટેલ. આજે માં મેલડી એટલે કે અમારા ઉમાનગર ગામની અંદર બિરાજમાન થયેલ એના 41 વર્ષ થઈ ગયા છે, પણ અમે ચૈત્ર સુદ પૂનમના દિવસે માતાજીનો પાટોત્સવ નક્કી કર્યો અને આજે 11મો પાટોત્સવ માં ભગવતીનો આજે ઉજવી રહ્યા છીએ અને દરેક ભક્તજનો એટલો સાથ સહકારથી આ સરસ માનો અવસર આજે પરિપૂર્ણ થાય છે અને માં ભગવતી સદાય માં મેલડી ઉમાનગર ગ્રામજન દરેક ભક્તજનની મનોકામનાઓ પૂર્ણ કરે એવા માતાજીને પ્રાર્થના. ગામ ઉમાનગર નંદાસણ અમે 11મો પાટોત્સવ આજે ઉજવી રહ્યા છીએ. તો એની અંદર બપોરે જમણવાર, સાંજે જમણવાર, આખું ગામ સમસ્ત ગામ ભેગું મળી બધી જ જ્ઞાતિના લોકો સાથે મળીને આ આયોજન કરેલ છે, જેની અંદર કુંવાસીઓ પરણિતને દાન આપવામાં આવે છે. રાતે ભવ્ય રાસ ગરબા છે અને આજે પણ આરતીનો સમય હતો. આરતીનો સમય પૂર્ણ થયો, હવે જમવાનું ચાલુ થશે, જે અમે અત્યારે જમવા તરફ જઈ રહ્યા છીએ. તો આજે ભવ્યથી ભવ્ય આયોજન કરેલ છે, તો એની અંદર ઉમાનગર સમસ્ત ગામ આનંદ અને ઉલ્લાસનો હરખ રહે છે.